i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। હોળીના તહેવાર દરમિયાન આદિવાસીઓની લગ્ન સિઝન શરૂ થતાં જ ઢોલ નગારા સાથે સજ્જ થતા આદિવાસીઓ જોવા મળ્યા। તારીખ 21/2/2026ના રોજ પીપળિયા ગામના રહીશ સંગાડા રસુલભાઈના પુત્ર ડોક્ટરનું લગ્ન પૂર્વે આદિવાસીઓમાં ચાંદલો પડાવવાની રૂઢિપ્રથા રિવાજો હોય તે મુજબ તેમના પરિવાર સગા સંબંધીઓ મળ્યા હતા અને ચાંદલામાં નોતરા અને મામેરા કુટુંબ પરિવારવાળા કરતા જોવા મળ્યા હતા। છોટાઉદેપુરની રમઝટ બોલાવતા નાચગાન કરતી એક મહિલા અને પુરુષોની ટીમ નાચગાન કરતા જોવા મળી હતી અને લોકોમાં એક આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। નોતરા કરવા હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને તેમાં સ્થાનિક ધારાસભ્ય મહેશભાઈ ભુરિયાની ડોક્ટરોની શિક્ષકોની ખાસ ઉપસ્થિતિ જોવા મળી અને વાહનોની કતારો પણ જોવા મળી। આમ આદિવાસીઓના લગ્ન જોવા આવેલ સૌ લોકો જમણ જમી સૌ છૂટા પડ્યા હતા। હાલ ભીલ સમાજ દ્વારા ઓછા ખર્ચે લગ્ન કરવા ગામડે ગામડે મિટિંગો કરી રહ્યા છે, ત્યારે આવા સંજોગોમાં શિક્ષિત આદિવાસીઓ પાછલી પેઢી અને મોટા ખર્ચોથી બહાર લાવવા ખૂબ મોટું યોગદાન આપી ભીલ સમાજના લગ્ન બંધારણની દિશા અને દશા તરફ ધીરે ધીરે આગળ વધી રહ્યા હોવાનું જાણવા મળે છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।